રાજકોટની બનેલી ઘટના માટે રાજ્યની સરકારને ખૂબ દુઃખ છે। આ ઘટના ખૂબ દુઃખદ છે। અમે પીડિત પરિવારની સાથે છીએ। એને ન્યાય અપાવવા માટે પણ રાજ્યની સરકાર જે કાંઈ કરવું પડે એ કરશે। પણ આ પ્રકારની વિકૃત માનસિકતાઓ, હું આ પ્રકારની માનસિકતાવાળાને ચેતવું છું કે હવે નરેન્દ્રભાઈ મોદીની દેશની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે, નહીં કે કોંગ્રેસના આશીર્વાદથી, તમારા સૌના આશીર્વાદથી બનેલી છે। એટલા માટે એ કાયદો પણ પસાર કર્યો છે। આજીવન કારાવાસ અને ફાંસીની સજાનો નિર્ણય આ પ્રકારની ઘટનાઓમાં, બળાત્કારની ઘટનાઓમાં એ લેવાનો નિર્ણય એ બહેનો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો। રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી તરીકે પણ રાજ્યમાં ભૂતકાળમાં રાજ્યકક્ષાના હતા, હવે કેબિનેટ ગૃહપ્રધાનનું પદ ચલાવે છે। અને મને આનંદ છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શન છે ભાઈ હર્ષભાઈ સંઘવી, આપણા ગૃહમંત્રીશ્રીએ આ પ્રકારની ઘટનાઓ અને જે કાયદો કેન્દ્રએ બનાવ્યો છે એ કાયદાનો અમલ એ રાજ્યની સરકારમાં આપ પણ જાણો છો કે કડક લીધો। 10 દિવસમાં, 8 દિવસમાં, મહિનામાં, 60 દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી, સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી। આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે, અમે એને વખોડીએ છીએ, અમે પરિવારની સાથે છીએ। મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે, નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે 10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે। હું એમને અભિનંદન આપું છું। કદાચ ઘટના બની ગઈ છે, દુઃખદ છે, પણ એની પાછળના નિર્ણયો કરીને આ પરિવારને સજા મળે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી પાછળ રહેવાના છે।